હેલો એવરીવન. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં કાયમપી થિયરી સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર વ્યાખ્યાયિત કરો. સૂત્ર કયું આવશે? C is equal to epsilon naught A upon D. પછી એક જ ગોળો હોય તેને કેપેસિટર ગણી શકાય, અને ગોળા માટે કેપેસિટન્સનું સૂત્ર R by K. C is equal to R by K. અને K ની જગ્યાએ 1/4 pi epsilon naught મૂકીએ તો કેપેસિટન્સનું સૂત્ર 4 pi epsilon naught R. આજે વિદ્યાર્થી મિત્રો કેપેસિટરના કનેક્શન જોડાણના પ્રકારનો આપણે અભ્યાસ કરીશું. જોડાણની રિક્વાયરમેન્ટ શા માટે, જરૂરિયાત શા માટે? તો આપણે કોઈ નેટવર્ક ડિઝાઇન કરતા હોઈએ. નેટવર્ક એટલે વિદ્યુત પરિપથ, જે કમ્પ્યુટર, એર કન્ડિશન, ટીવી આ બધામાં જે વિદ્યુત પરિપથ આવે એની ડિઝાઇન કરતા હોઈએ, અને એ પરિપથમાં આપણે ઈચ્છિત મૂલ્યનું કેપેસિટન્સ જોઈતું હોય, ઈચ્છિત મૂલ્યનું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર જોઈતું હોય, તો આવી સ્થિતિમાં કેપેસિટરોનું જોડાણની જરૂરિયાત ઊભી થાય છે. તો અત્યારે હાલ આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોનું સમાંતર જોડાણ સમજીશું. ક્વેશ્ચન 2 માર્ક્સ 3 માર્ક્સની અંદર પૂછી શકાય. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ધ્યાન બધાનું અહીંયા, કેપેસિટરોના શ્રેણી જોડાણની ચર્ચા કરી સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો. વિદ્યાર્થી મિત્રો, કયું જોડાણ ની ચર્ચા કરવાની છે? શ્રેણી જોડાણ, સિરીઝ કનેક્શન. ઓકે, તો અહીંયા પહેલા બે કેપેસિટર, વિદ્યાર્થી મિત્રો બે કેપેસિટર ફિઝિક્સ લેબમાંથી લાવી આ એક કેપેસિટર, બીજું કેપેસિટર, બંનેને વાહક તારથી જોડીશું. પછી આ કેપેસિટરને ચાર્જ કરવાના હોય, જેમ આપણે મોબાઈલની બેટરી ચાર્જ કરતા હોય એ રીતે આનું કનેક્શન અહીંયા 20 વોલ્ટની બેટરી સાથે કર્યું હોય, પણ ટેક્સ્ટ બુકમાં અને પેમ્પલેટ્સમાં બેટરી દર્શાવવી નથી, કેમ કે ચેપ્ટર 3 માં આવે છે બેટરીનો સ્ટડી. એટલે તો વિદ્યાર્થી મિત્રો, થિયરીનો ફર્સ્ટ પોઈન્ટ તમે ભૂમિતિ પરથી લખી શકો કે આકૃતિમાં C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર શ્રેણીમાં જોડેલ છે. આકૃતિમાં C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર શ્રેણીમાં જોડેલ છે. સેકન્ડ અને થર્ડ પોઈન્ટ પણ બાળકો આકૃતિ પરથી જ યાદ રાખીશું. C1 ની ડાબી પ્લેટ અને C2 ની જમણી પ્લેટ બેટરીના બે ટર્મિનલ સાથે જોડેલ છે. સમજો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું કેપેસિટર જેનું કેપેસિટન્સ C1, એની ડાબી પ્લેટ, લેફ્ટ પ્લેટ એટલે આવશે, અને C2 ની રાઈટ, જમણી પ્લેટ એટલે આવશે, જેને બેટરીના ટર્મિનલ સાથે જોડેલ છે. ઓકે, બે પોઈન્ટ્સ થયા, યાદ રહ્યા? ઓકે, થર્ડ પોઈન્ટ, અને તેમના પર વિદ્યુતભાર અનુક્રમે +Q અને -Q વિદ્યુતભાર છે. અહીંયા વિદ્યુતભાર +Q and here વિદ્યુતભાર -Q છે. C1 ની જમણી પ્લેટ પર, એટલે બાળકો અહીંયા આવશે આ C1 એની જમણી પ્લેટ પર -Q, અને C2 ની ડાબી પ્લેટ પર +Q વિદ્યુતભાર છે.
વિદ્યાર્થી મિત્રો આટલા પોઈન્ટ્સ યાદ રહેશે. પહેલા તો આકૃતિમાં બે કેપેસિટર કયા C1 અને C2 નું કયું જોડાણ શ્રેણી જોડાણ દર્શાવેલું છે. પછી બેટરીનું કનેક્શન કોની સાથે કરશો તો C1 કેપેસિટરની કઈ પ્લેટ આવશે ડાબી પ્લેટ અને C2 કેપેસિટરની જમણી પ્લેટને બેટરીના ટર્મિનલ સાથે જોડેલ છે. અહીં આ પ્લેટ પરનો વિદ્યુતભાર +Q અને અહીંયા વિદ્યુતભાર -Q છે. C1 ની જમણી પ્લેટ પર -Q અને C2 ની ડાબી પ્લેટ પર +Q વિદ્યુતભાર છે. વિદ્યાર્થી મિત્રો ભૂમિતિ પરથી જ આગળ નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. C1 અને C2 બંને પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય બને ત્યાં સુધી વિદ્યુતભાર વહન પામે છે. સમજો આપણે બેટરી જોડી છે એટલે બેટરીમાંથી વિદ્યુતભાર કેપેસિટરની અંદર જશે, ચાર્જિંગ થશે. જેમ આપણે પાણીની ટેન્કમાં નળ ઓન કરીએ, કોક ઓન કરીએ, પાણી ભરાય, એમાં વિદ્યુતભારનો સંગ્રહ થવાની શરૂઆત થાય, વિદ્યુતભારનો સંગ્રહ થતો જાય અને ક્યાં સુધી થશે કે જ્યાં સુધી કેપેસિટરની બંને પ્લેટ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય બને ત્યાં સુધી. તો જો સમજી શકાય કે આ પ્લસ માઇનસ કુલ વિદ્યુતભાર શૂન્ય. બીજું કેપેસિટર લઈ લો +Q -Q કુલ વિદ્યુતભાર શૂન્ય. તેથી C1 અને C2 ને જોડતા વાહકમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે. એટલે આ જે જોડતો વાહક રહ્યો, વાયર રહ્યો, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું બનશે શૂન્ય. અને વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ભણેલા સમાંતર પ્લેટ કેપેસિટરના બહારના ભાગમાં યાદ છે વિદ્યુત ક્ષેત્ર કેટલું સાબિત થતું શૂન્ય. તો અહીં જોડતા વાહક પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે. હવે શ્રેણી જોડાણમાં બે પ્લેટ પરનો વિદ્યુતભાર +or -Q દરેક કેપેસિટર માટે સમાન મૂલ્યનો હોય છે. ખાસ મસ્ટ બી રિમેમ્બર ધીસ પોઈન્ટ કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર +or -Q સમાન બને છે. યાદ રાખજો, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર +or -Q સમાન બને છે. હવે સેકન્ડ પોઈન્ટ, સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. C1 અને C2 ના સ્થિતિમાનના તફાવત V1 અને V2 ના સરવાળા જેટલો હોય છે. વિદ્યાર્થી મિત્રો એક્ચ્યુઅલમાં કિર્ચોફનો બીજો નિયમ છે જે આપણે ચેપ્ટર 3 માં આવશે. પણ અહીંયા આપણે જે બેટરી જોડી છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે સંયોજનનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી શકાય. સમજમાં આવી? અહીં બેટરી છે, ચલો આપણે બેટરીની ગોઠવણ કરી દઈએ. આ રીતે બેટરી બંને કેપેસિટર સાથે જોડી છે એટલે આના સ્થિતિમાનનો તફાવત V, જેને સંયોજનનો સ્થિતિમાનનો તફાવત કહી શકાય. આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD V1 ગણીએ, C1 કેપેસિટર છે એટલે, અને અહીંયા PD ગણીએ V2. તો સંયોજનના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ C1 અને C2 ના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર હોય છે. આના આધારે આપણે લખાય V = V1 + V2. ઓકે, કેપેસિટન્સ C નું વ્યાખ્યા વાળું સૂત્ર યાદ રાખવાનું, C = Q/V, અને V ને કરતા બનાવો સૂત્ર કયું થાય Q/C. તો અહીં V1 ની જગ્યાએ લખાશે Q/C1 કેમ કે અહીંયા વિદ્યુતભાર Q અને કેપેસિટન્સ C1. V2 ની જગ્યાએ લખાશે Q/C2. Q સામાન્ય લઈ લો, Q પદ આ બાદ લઈ જાઓ એટલે V/Q = 1/C1 + 1/C2.
ફરી પાછું વ્યાખ્યાવાળું સૂત્ર V/Q = 1/C. તો અહીંયા V/Q ની જગ્યાએ શું લખાય? 1/C. તો C ને આ બંને કેપેસિટરના તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ નેટવર્કની ડિઝાઇન કરતા હોય જેમાં બે કેપેસિટરના શ્રેણી જોડાણ કરવું પડતું હોય, પણ બે કેપેસિટરનો ખર્ચ કર્યા વગર તમે જો આ એક જ મૂલ્યનું C કેપેસિટર રાખશો તો પરિપથનું વર્કિંગ બદલાશે નહીં. એટલે આ C ને સમતુલ્ય કેપેસિટન્સ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર હાલ જ યાદ રાખો. 1/C = 1/C1 + 1/C2. જો લસા લઈ બંને બાજુ વ્યસ્ત લઈએ તો સૂત્ર આવું બી યાદ રાખી શકાય. C = ઉપર ગુણાકાર નીચે સરવાળો C1C2 / C1 + C2. યાદ રહેશે બે કેપેસિટર માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શ્રેણી જોડાણ માટે. હવે n કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો વિદ્યાર્થી મિત્રોએ ભૂમિતિ દર્શાવી નથી, પણ અહીંયા તમે કેપેસિટર C3 રાખી દો, પછી ડોટ ડોટ કરી nમું કેપેસિટર રાખી શકો. હવે સંયોજનનો કુલ PD એ દરેક કેપેસિટરના PD ના સરવાળા બરાબર હોય છે. આ સ્ટેટમેન્ટ પ્રમાણે આવું લખી શકાય. V1 ની જગ્યાએ Q/C1, V2 ની જગ્યાએ Q/C2, Q/Cn, Q સામાન્ય લઈ લો, Q બરાબરની બીજી બાજુ જાય છેદમાં, અને V/Q ની જગ્યાએ શું લખી શકાય? 1/C. એટલે જો n કેપેસિટર હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો થાય 1/C = 1/C1 + 1/C2 + 1/C3 + up to 1/Cn લખી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કેપેસિટરોનું સમાંતર જોડાણ સમજાવો. પેરેલલ કનેક્શન સમજાવો. તો કેપેસિટરનું સમાંતર જોડાણ વિદ્યાર્થી મિત્રો, બે કેપેસિટર લાવવાના, આ કેપેસિટર 1, આ કેપેસિટર 2, અને વાહક તારથી આ રીતે જોડીએ એટલે આ કેપેસિટરનું સમાંતર જોડાણ કહેવાશે. તો થિયરીનો ફર્સ્ટ પોઈન્ટ, આકૃતિમાં બે કેપેસિટરો નું સમાંતર જોડાણ દર્શાવેલ છે. આ સ્થિતિમાં બંને કેપેસિટર પર એક સરખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડેલો છે. બાળકો યાદ રાખજો, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સરખો હોય અને સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરમાં લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય. પરંતુ કેપેસિટર 1 ની પ્લેટ પરનો વિદ્યુતભાર +Q1 અને કેપેસિટર 2 ની પ્લેટ પરનો વિદ્યુતભાર +Q2 સમાન હોવો જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો, બેટરીમાંથી વિદ્યુતભાર આવશે, અહીંયા બી વિદ્યુતભાર જશે, અહીંયા ઉપર બી વિદ્યુતભાર જશે. હવે આ જે વિદ્યુતભાર રહ્યો Q1 Q2 એ સમાન હોવો જરૂરી નથી. શ્રેણી જોડાણમાં શું હતું? વિદ્યુતભાર સરખો હતો અને PD અલગ અલગ હતો. અહીંયા PD સમાન પણ વિદ્યુતભાર સરખો હોવો જરૂરી નથી. હવે વિદ્યુતભાર ક્યારે સરખો બને એ જરાક સમજજો ને યાદ પણ રાખજો. જો બંને કેપેસિટરના કેપેસિટન્સ સમાન હોય તો વિદ્યુતભાર સમાન થાય. બંને કેપેસિટરના કેપેસિટન્સ સમાન હોય તો જ વિદ્યુતભાર સમાન થાય. ઓકે, સમજાઈ ગયું? હવે વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિકલ સ્ટેપ આગળ કઈ રીતે લખવું અથવા એક્ઝામમાં યાદ કરવું.
તો જે રાશિ ચેન્જ થતી હોય, બદલાતી હોય, એનું સૂત્ર લખવું. જેમ કે અહીંયા વિદ્યુત ભાર સરખો પણ વિદ્યુત સ્થિતિમાન બદલાય, એટલે આપણે અહીંયા V ઇઝ ઇક્વલ ટુ લખ્યું V1 પ્લસ V2. તો અહીંયા પીડી સરખો અને વિદ્યુત ભાર બદલાય, એટલે અહીંયા સૂત્ર કયું આવશે વિદ્યાર્થી મિત્રો? Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. અહીંયા Q નો અર્થ થાય બેટરીમાંથી ભમાભમ આવતો વિદ્યુત ભાર, અને એ વિદ્યુત ભાર અહીંયા Q2 જશે અને અહીંયા વિદ્યુત ભાર જશે Q1, એટલે કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. હવે Q1 એટલે કેપેસિટર એક પરની પ્લેટ પરનો વિદ્યુત ભાર. તો આપણને વ્યાખ્યા વાળું સૂત્ર રહ્યું, એના પરથી Q બરાબર શું લખાય? CV. એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ C1V. V1 નહીં લખીએ કેમ કે V નું મૂલ્ય સરખું. એ જ રીતે Q2 બરાબર C2V. V માં પૂર્વક આવશે નહીં કેમ કે V PD સરખું એટલે બંને કિંમતો આ સમીકરણમાં મૂકી દો. C1V Q2 ની જગ્યાએ C2V, અને કુલ વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ સમતુલ્ય કેપેસિટન્સ C અને કુલ વિદ્યુત સ્થિતિમાન V લઈ લો. V સામાન્ય, V ની કિંમત કેન્સલ, એટલે સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. સમાંતર જોડાણ માટે. અને જો n કેપેસિટર નું સમાંતર જોડાણ હોય તો વિદ્યાર્થી મિત્રો એ ભૂમિતિ ન દર્શાવી, પણ તમારે એક અહીંયા n મું કેપેસિટર દોરી દેવાનું આ ભૂમિતિની અંદર. બીજી ભૂમિતિ દર્શાવવાની પેમ્પલેટમાં જોશો એટલે ખ્યાલ આવી જશે. n મું કેપેસિટર દર્શાવવાનું. તો હવે n કેપેસિટર નું પેરેલલ કનેક્શન હોય તો બાળકો આ જ સંબંધ શું લખાય? Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ અપ ટુ પ્લસ Qn. Q1 ની જગ્યાએ C1V, Q2 ની જગ્યાએ C2V. સૂત્ર સમજાયું કઈ રીતે લખ્યું એ? ઓકે. અહીંયા CNV, Q ની જગ્યાએ CV. V સામાન્ય, V કેન્સલ, એટલે C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ Cn લખી શકાય. હવે આપણે આ શ્રેણી અને સમાંતર જોડાણ સમજ્યા, તો બંનેની સ્પેશિયાલિટી અને બંનેનો ડિફરન્સ જે 2 માર્ક્સની અંદર પૂછી શકાય એ આપણે સમજીએ. તો કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત સમજાવો. તો પહેલો પોઈન્ટ, જે જોડાણમાં જે રાશિ બધા કેપેસિટર માટે સરખી હોય આપણે લખી દઈએ. તો કેપેસિટરના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન હોય છે. ફર્સ્ટ પોઈન્ટ. હવે કેપેસિટરના સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરનો PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. ફર્સ્ટ પોઈન્ટ થઈ ગયો. સમાન હોય આપણે લખી કાઢવા. સેકન્ડ પોઈન્ટ, સૂત્ર અને એના પરથી સ્ટેટમેન્ટ. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn. અને સ્ટેટમેન્ટ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો લખવું. તો સમતુલ્ય કેપેસિટન્સનું વ્યસ્ત એ દરેક કેપેસિટરના કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. સેકન્ડ પોઈન્ટ, સૂત્ર લખશો તો પણ ચાલશે અને આ સ્ટેટમેન્ટ લખશો તો પણ ચાલશે કે समतुल्य कैपेसिटेंस का व्यस्त ये दरेक कैपेसिटर का कैपेसिटेंस के व्यस्त का सरवाळा बराबर होय छे। समांतर जोड़ाण में लखाशे के समतुल्य कैपेसिटेंस नु मूल्य ये दरेक कैपेसिटर ना कैपेसिटेंस ना सरवाळा बराबर होय छे। ओके, सेकंड पॉइंट। चलो थर्ड पॉइंट,
કેપેસિટરોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય. જોડાણમાં રહેલા કેપેસિટરના જે કેપેસિટરનું કેપેસિટન્સ સૌથી ઓછું હોય તેના કરતા પણ ઓછું હોય છે. એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ C1 is equal to 2 mu f છે અને C2 is equal to 3 mu f છે. તો અહીં 1 by C is equal to 1 by C1 plus 1 by C2. હું અહીંયા કિંમત મૂકી અગડમ બગડમ કરી સાદુરૂપ સીધું જ લખી દઉં છું. તમે પ્રયત્ન કરજો. અહીંયા જવાબ આવશે 1.2 mu f. તો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જોડાણમાં જે કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય સૌથી ઓછું હોય એના કરતા પણ ઓછું મળે છે. ક્લિયર? અને અહીં શું આવશે કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જોડાણમાં જે કેપેસિટરનું મૂલ્ય સૌથી વધુ હોય એના કરતા પણ વધારે મળે છે. ધારો કે આ 2 અને આ 3, તો C is equal to 5 mu f. એટલે જે વધુ હોય 3 વધુ એના કરતા પણ વધારે મળે છે. શ્રેણી જોડાણમાં કેપેસિટરોની સંખ્યા ઇન્ક્રીઝિંગ વધતી જાય એમ સમતુલ્ય કેપેસિટન્સ ઘટતું જાય છે. સમાંતર જોડાણમાં કેપેસિટરની સંખ્યા વધતી જાય એમ સમતુલ્ય કેપેસિટન્સ વધે છે. પોઈન્ટ નંબર 4. પોઈન્ટ નંબર 5. જોડાયેલી કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર વિજાતીય હોય છે. આ C1 કેપેસિટરની પ્લેટ જમણી, આ C2 ની ડાબી બંને જોડાયેલી, અહીંયા માઈનસ અહીંયા પ્લસ. એટલે જોડાયેલી કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર વિજાતીય હોય છે. અને સમાંતર જોડાણમાં જોડાયેલી કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર સજાતીય હોય છે. ધન ધન ઋણ ઋણ. અને લાસ્ટ પોઈન્ટ આવું કહી શકાય V is equal to Q by C. ઘરનું સૂત્ર નથી વિદ્યાર્થી મિત્રો. C is equal to Q by V પરથી V બરાબર Q by C. શ્રેણી જોડાણમાં Q અચળ એટલે V ચલે છે 1/C. એટલે કે કેપેસિટરનો PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેના કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ જ રીતે Q is equal to CV. નવું સૂત્ર નથી, વ્યાખ્યાવાળું સૂત્ર. V કોન્સ્ટન્ટ, PD સમાંતર જોડાણ માટે એટલે Q ચલે છે C. એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર એ કેપેસિટન્સના સમપ્રમાણમાં હોય છે. તો આ શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત થયો વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે ત્રણેય થિયરી પ્રોપરલી સમજ્યા હશો. જો સમજ્યા હોય તો આપણા વિડીયોને લાઈક્સ કરજો. અને કોઈ ડિફિકલ્ટી ડાઉટ્સ હોય તો વોટ્સઅપ મને કરજો. હું તમારી ડિફિકલ્ટીનું સોલ્યુશન કરી દઈશ. ઓકે, થેન્ક યુ.